અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે આશરે ₹6 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે આશરે ₹6 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો તેમજ URPBCI ડિવિઝન ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના કામનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા બાંધકામો પૂર્ણ થયા બાદ જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વધુ સારી તથા આધુનિક કાર્ય સુવિધા ઉપલબ્ધ થશે. વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા અને તાલુકાના આગેવાનો તેમજ નગરપાલિકા પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. આજરોજ અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો એને રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી. અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સટેટીવી ન્યૂઝ અંકલેશ્વર.